હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 48 લેક્ચર જોઈ ગયા છે। તો જો આગળના 48 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે જે બંધારણ ચલાવીએ છીએ એ સ્ટેપ બાય સ્ટેપ, પ્રકરણ બાય પ્રકરણ ચલાવીએ છીએ। લાસ્ટ 2-3 લેક્ચરથી આપણે કંઈક સંસદ વિશે ભણતા હતા, જેની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે સંસદના સત્રો ભણી ગયા। હવે એ સંસદના જ્યારે સત્રો ભરાય છે અને એમની જે બેઠક થાય છે, એ બેઠકની અંદર કયા પાર્ટને કયાથી કેટલા સમયને કયા કાળ કહેવામાં આવે છે એને આજના લેક્ચરની અંદર ભણવાનું છે। કારણ કે સંસદીય સત્રનો મતલબ શું થાય કે એક સત્રની અંદર ઘણી બધી બેઠકો હોય છે। હવે એ બેઠક જ્યારે ભરાય છે ત્યારે એમની કાર્યવાહી કઈ રીતના થાય છે, કારણ કે સમજી લો કે સવારના પોરમાં 11 વાગે બધા આવી ગયા। હવે 11 વાગે આવી ગયા પછી એ એમનું કાર્ય શું રહેશે, ઓકે, એમને કઈ રીતના એમનું કાર્યને ડિવાઈડ કરવામાં આવે છે કલાકોના રૂપમાં, તો એ આજના લેક્ચરની અંદર આપણે ભણવાનું છે। તો સંસદની કાર્યવાહી આજના લેક્ચરની અંદર આપણે ટોટલી જોઈશું। તો સંસદમાં બેઠકની જે કાર્યવાહી છે એ સવારે 11 વાગે શરૂ થાય છે, ઓકે। તો 11 વાગે લોકસભા અને રાજ્યસભાની અંદર જે મંત્રીઓ છે, જે એમના સભ્યો છે, એ બધા આવીને બેસી જશે અને એક્ઝેક્ટ 11 વાગે શું શરૂ થશે, તો 11 વાગે જે સભા છે લોકસભા અને રાજ્યસભા, એની કાર્યવાહી શરૂ થશે। અધ્યક્ષ આવી જશે અને અધ્યક્ષ 11 વાગે જેટલા પણ સભ્યો આવેલા હશે, જેટલા નહીં આવેલા હોય એને ધ્યાનમાં લીધા વગર 11 વાગે એક્ઝેક્ટ 11 વાગે શું કરી દેશે, જે બેઠક છે, જે સભા છે, એની શરૂઆત કરી દેશે। અને આ જે 11 વાગે શરૂ કરેલી સભા છે એ સાંજે કેટલા વાગે પતે છે, તો 6 વાગે પતે છે। હવે તમને એવું થતું હશે કે સાહેબ 11 થી 6 કન્ટિન્યુઅસ હોય છે, તો ના, કન્ટિન્યુઅસ નથી હોતી। જો એની આપણે ટાઈમ લાઈન જોઈએ તો જ્યારે સવારે 11 વાગે મળે તો 11 થી 12 એટલે કે પહેલો જે 1 કલાક હોય છે એને પ્રશ્નકાળ કહેવામાં આવે છે। હવે પ્રશ્નકાળ શું છે એ આગળ આપણે જોઈએ છીએ। એના પછીનો 1 કલાક એટલે કે 12 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીનો એને શૂન્યકાળ કહેવામાં આવે છે। હવે શૂન્યકાળની અંદર શું થાય છે એ પણ આપણે જોઈશું। પછી 1 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી બ્રેક હોય છે। બ્રેક એટલે કે લંચ બ્રેક હોય છે, ભોજનનો સમય હોય છે, ઓકે। ઓબ્વિયસલી બપોરનો સમય છે, ભૂખ તો લાગે, ઓકે। એમપી છે, સદસ્યો છે, તો 1 થી 2, ઓકે, 1 કલાકની શું આપવામાં આવે છે, બ્રેક આપવામાં આવે છે, જે ભોજન માટે હોય છે। અને ફરીથી 2 વાગે ફરીથી બધા સદસ્યો આવી જાય છે અને 2 થી 6 ધારાકીય અને સરકારી કાર્યવાહી શરૂ કરવામાં આવે છે। તો કહી શકીએ કે જે મેન પોર્શન છે ને, આ મેન પોર્શન આ બપોરે 2 થી લઈને 6 વાગ્યા સુધીનો છે। કારણ કે 2 થી લઈને 6 વાગ્યા સુધી જે પ્રસ્તાવના આવતી હોય, સમજી લો કોઈ નવો ખરડો આવતો હોય, તો એ બધું ધારાકીય અને સરકારી કાર્યવાહી છે એ તમને બપોરે 2 થી 6 ની અંદર જોવા મળશે। સવારનો ટાઈમ છે ને, એ સવારના ટાઈમની અંદર પ્રશ્નકાળ હોય છે 1 કલાક અને 1 કલાક શૂન્યકાળ હોય છે। પછી તો 1 કલાકની બ્રેક હોય છે અને પછી 2 થી 6 છે જે મેન કાર્યવાહી છે એ તમને 2 થી 6 ની અંદર જોવા મળશે। તો આ રીતના જે સંસદની જે કાર્યવાહી છે એને કલાકની અંદર આ રીતના ડિવાઈડ કરવામાં આવે છે। હવે આ પ્રશ્નકાળ શું છે, શૂન્યકાળ શું છે, ભોજન તો હવે એને એક્સપ્લેન કરવાની જરૂર નથી, ઓકે, જમતા હોય છે। અને છેલ્લે ધારાકીય અને સરકારી કાર્યવાહીમાં શું થાય છે એ બધી વસ્તુ આજના લેક્ચરની અંદર ડિપેન્ડ જોઈશું। હવે તમે જુઓ કે લોકસભા અને રાજ્યસભામાં જે સમય હોય છે ને એ સામાન્ય રીતે થોડો જુદો હોય છે। જે લોકસભાનો સમયગાળો છે એ સવારે 11 થી લઈને સાંજના 6 વાગ્યા સુધીનો હોય છે, પરંતુ રાજ્યસભાનો જે સમયગાળો છે એ 11 થી લઈને 5 વાગ્યા સુધીનો હોય છે। એટલે કે રાજ્યસભામાં લોકસભા કરતા 1 કલાક ઓછો હોય છે। જે અહીંયા બપોરે 2 થી 6 હોય છે ને, એ રાજ્યસભામાં શું હોય છે, 2 થી 5 હોય છે। બાકી આગળ સેમ ટુ સેમ, ખાલી પાછળ 2 થી 6 ની જગ્યાએ 2 થી 5 હોય છે। તો રાજ્યસભામાં 1 કલાક ઓછો હોય છે। અહીંયા સામાન્ય રીતે લખેલું છે, કારણ કે જો કોઈ મોટો ખરડો આવી જાય જેની અંદર ડિસ્કશન પૂરું કરવું જરૂરી છે, તો આવા સમયે રાજ્યસભા એવું જરૂરી નથી કે ભાઈ 5 વાગે ખાલી જ થઈ જાય, ના, એ કદાચ 6 વાગ્યા સુધી પણ બેસી રહે, ઓકે, જરૂર પડે તો 6:30 સુધી પણ બેસી રહે। એ ડિપેન્ડ રહે છે કે કેવું કાર્ય છે। પણ નોર્મલ સમયગાળો કરીએ તો 11 થી 5 વાગ્યાનો હોય છે રાજ્યસભાનો અને 11 થી 6 વાગ્યાનો હોય છે લોકસભાનો। આ સામાન્ય સંજોગોની વાત કરી। કોઈ વિશેષ ખરડો આવી જાય, કોઈ વિશેષ કામ આવી જાય તો આ જે છે 6:30 પણ થઈ શકે છે, અહીંયા 5:30 કે 6 પણ થઈ શકે છે, ઓકે। એ ડિપેન્ડ રાખે છે કે લોકસભા અને રાજ્યસભામાં શું કાર્ય ચાલુ છે। તો આઈ હોપ સો પહેલા માઇન્ડની અંદર એક સ્ટ્રક્ચર તમારા માઇન્ડની અંદર ઊભું થઈ ગયું હશે કે ભાઈ સંસદના લોકો સવારે 11 વાગે આવી જતા હશે, 1 કલાક સુધી પ્રશ્નકાળ એમનો ચાલશે, 12 થી 1 શૂન્યકાળ ચાલશે, પછી 1 થી 2 નું ભોજન લેશે અને 2 થી 6 ની ધારાકીય અને સરકારી કાર્યવાહી કરશે। તો આ માઇન્ડની અંદર પહેલા ફિક્સ થઈ ગયું। હવે આપણે 1 બાય 1 એક જે કલાક છે, પ્રશ્નકાળ, શૂન્યકાળ, ધારાકીય, સરકારી કાર્યવાહી, એને હવે આપણે જોઈએ।
સૌથી પહેલા વાત કરીએ પ્રશ્નકાળ. તો પ્રશ્નકાળ એ સવારનો પહેલો જે કલાક જ્યારે સભા ભરાય છે એનો જે પ્રથમ 1 કલાક હોય છે 11 થી લઈને 12 વાગ્યા સુધી એને પ્રશ્નકાળ કહેવામાં આવે છે. હવે પ્રશ્નકાળની અંદર શું થાય, નામથી જ ખબર પડી જાય કે પ્રશ્નકાળ દરમિયાન જે સંસદના સભ્યો છે એ શું કરે છે, મંત્રીઓને પ્રશ્ન પૂછે છે. જે સંસદના બાકી રહેલા સભ્યો છે ને, તમને આગળ આપણે મંત્રીઓ વિશે ભણી ગયા કે ભાઈ 543 છે, આ 543 માંથી કેટલા લોકો મંત્રી બને છે, તો તમને ખબર હોય કે ભાઈ 15% થી વધારે નહીં, ઓકે, અને 12 સભ્યોથી ઓછા નહીં, ઓકે, એવા મંત્રીઓ બનાવવામાં આવે છે, મંત્રી પરિષદ બનાવવામાં આવે છે. તો એ બધા શું છે, મંત્રીઓ છે. મંત્રીઓ વિશે આપણે ડીપમાં ભણી ગયા છે કે અલગ અલગ મંત્રીને અલગ અલગ શું આપવામાં આવ્યું છે, કાર્ય આપવામાં આવ્યું છે. તો હવે બાકી જે વધેલા જે સભ્યો છે, મંત્રી સિવાયના જે સભ્યો છે, એ મંત્રીઓને ક્વેશ્ચન પૂછશે કે ભાઈ તમને જે કાર્યાલય આપવામાં આવેલું છે એની અંદર તમે આ કામ કર્યું, આ કામની શરૂઆત કરી હતી, એ કામ કેટલે પહોંચ્યું. તો આ ટાઈપના જે પ્રશ્નો છે એ મંત્રીઓને પૂછવામાં આવે છે. તો સંસદના સભ્યો છે એ મંત્રીઓને પ્રશ્ન પૂછે છે આ 11 થી 12 માં. હવે જેમાં પ્રશ્ન પૂછવાનું કારણ બતાવવું જરૂર નથી, ઓકે, તમે એ જે પ્રશ્નો પૂછે છે એનું કારણ બતાવવું જરૂર નથી કે ભાઈ હું આવો પ્રશ્ન કેમ પૂછું છું, હા બસ પૂછું છું, ઓકે, તમારા જોડે આવું કોઈ કાર્યાલય છે, તમે એનો કાર્યભાર સંભાળો છો અને મને ઈચ્છા છે કે મારે આ કાર્યાલયને લઈને કઈ ક્વેશ્ચન પૂછવા છે, તો એનું કારણ બતાવવું જરૂર નથી, પણ એક પ્રશ્ન છે એ પૂછવાનો દરેક સભ્યોને શું છે, અધિકાર મળેલો છે. હવે જે ક્વેશ્ચન પૂછશે, ઓકે, એ ક્વેશ્ચન કેવા હશે, તો 3 પ્રકારના હોય. જે સભ્યો છે એ મંત્રીઓને જે ક્વેશ્ચન પૂછશે ને એ 3 પ્રકારના હોય. એ 3 પ્રકારમાં કયા કયા આવે છે, એક તો આવે છે તારાંકિત, જ્યાં ફૂદડી કરેલી હશે, ઓકે, એ પ્રશ્ન હશે, એ પ્રશ્નની બાજુમાં ફૂદડી કરેલી હશે, જેને ફૂદડીવાળા પ્રશ્નો અથવા તો તારાંકિત પ્રશ્નો કહેવામાં આવે છે. બીજા આવે છે અતારાંકિત પ્રશ્નો, ઓકે, એટલે કે અનસ્ટાર્ટેડ પ્રશ્નો, અને ત્રીજા આવે છે અલ્પ સૂચના પ્રશ્નો. તો જે સભ્યો છે એ જે સંસદના મંત્રીઓને જે ક્વેશ્ચન પૂછે છે એ 3 પ્રકારના હોય, તારાંકિત એટલે કે ફૂદડીવાળા, અતારાંકિત એટલે કે ફૂદડી વગરના, અને અલ્પ સૂચના પ્રશ્નો. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ આ પ્રશ્નો કઈ રીતના અલગ પડે છે એકબીજાથી, તારાંકિત પ્રશ્નો એટલે શું, અતારાંકિત પ્રશ્નો એટલે શું, અને અલ્પ સૂચના પ્રશ્નો એટલે શું. તો સૌથી પહેલા આવશે તારાંકિત પ્રશ્નો. ચલો, તો તારાંકિત પ્રશ્નો જોઈએ, જેને સ્ટાર ક્વેશ્ચન કહેવામાં આવે છે, કારણ કે ત્યાં સ્ટાર કરેલો હશે. હવે જે મંત્રીઓ છે ને એ મંત્રીઓને એક કાગળિયું આપવામાં આવે, એ કાંગડિયાની અંદર પ્રશ્નો લખેલા હોય. એવું નહીં કે ભાઈ ડાયરેક્ટ મૌખિક ચાલુ જ પડી જશે કે ભાઈ તમે પૂછો, ઓકે, તમે પૂછો, ના, ઓકે, એમને એક આખું પ્રશ્નોનું લિસ્ટ આપવામાં આવશે. લિસ્ટ તૈયાર કરીને સભ્યો આવેલા હશે, તો લિસ્ટ તૈયાર હશે અને એ આપવામાં આવશે, જેની અંદર પહેલા જે પ્રશ્ન હશે આ રીતના પ્રશ્ન લખેલો હશે અને પાછળ આ રીતના સ્ટાર કરેલો હશે અથવા તો આગળ સ્ટાર કરેલો હશે. તો સ્ટાર કરેલો હોય એનો મતલબ શું કે એ પ્રશ્નો તારાંકિત પ્રશ્નો છે, ઓકે. તો એને કઈ રીતના ઓળખી શકાય તારાંકિત પ્રશ્નોને, તો ફૂદડી માર્કથી ઓળખી શકાય, કારણ કે ત્યાં ફૂદડી કરેલી હશે એ પ્રશ્નની બાજુમાં. હવે જે આ તારાંકિત પ્રશ્નો છે ને એના જવાબ મંત્રીએ મૌખિક એટલે કે બોલીને આપવાના રહેશે, ઓકે. જેટલા પણ તારાંકિત પ્રશ્નો છે જેની બાજુમાં ફૂદડી કરેલી છે એના જવાબ મંત્રીએ કઈ રીતના આપવાના છે, મૌખિક રીતના બોલીને આપવાના રહેશે. હવે સમજી લો કે મંત્રી દ્વારા એનો જવાબ આપવામાં આવ્યો. હવે એને જે જવાબ આપ્યો, મંત્રીએ જે જવાબ આપ્યો એમાંથી જ કોઈક નવો પ્રશ્ન ઉદ્ભવ્યો, તો એ સભ્ય છે એને ડાયરેક્ટ એનો પૂરક પ્રશ્ન પણ પૂછી શકે છે. તો જવાબ આપ્યા પછી ઉદ્ભવતા પૂરક પ્રશ્નો પણ આની અંદર પૂછી શકાય છે. મતલબ કે માની લો કોઈ સભ્ય છે, આ સભ્ય દ્વારા કોઈ મંત્રીને તારાંકિત પ્રશ્ન પૂછવામાં આવ્યો, ઓકે, મંત્રીને તારાંકિત પ્રશ્ન પૂછવામાં આવ્યો. હવે મંત્રી છે એનો કઈ રીતના જવાબ આપશે, મૌખિક. કેવો આપશે, મૌખિક જવાબ આપશે, બોલીને જવાબ આપશે. હવે એને જે જવાબ આપ્યો એમાંથી જ સભ્યને સમજી લો કે સેટિસ્ફાઈડ ના થયો, એમાંથી જ કંઈક એવું લાગ્યું કે આ જે જવાબ આપ્યો એમાંથી જ કંઈક નવો ક્વેશ્ચન ઉદ્ભવ્યો છે, તો આ સભ્ય ફરીથી એને આ જ જવાબ ઉપર પૂરક પ્રશ્ન પૂછી શકે છે, ઓકે. તો યાદ રાખજો, જે મૌખિક એટલે કે જે બોલીને આપવાના જે જવાબો છે એની અંદર પૂરક પ્રશ્નો પૂછી શકાય છે. એના પછી આવે છે અતારાંકિત પ્રશ્નો. અતારાંકિત પ્રશ્નોને કઈ રીતના ઓળખી શકાશે કે એની બાજુમાં ફૂંદડીનું ચિહ્ન હશે નહીં. જો ફૂંદડીનું ચિહ્ન હોય તો તારાંકિત પ્રશ્ન છે, અને તારાંકિત પ્રશ્ન એટલે શું, એનો જવાબ તમારે મૌખિક આપવાનો છે. અતારાંકિત પ્રશ્નો જેની બાજુમાં ફૂંદડી નહીં હોય એટલે તમને ખબર પડી જશે કે ભાઈ આ અતારાંકિત પ્રશ્નો છે. હવે અતારાંકિત પ્રશ્નોનો જવાબ છે ને એ મૌખિક આપવાનો નથી રહેતો, મંત્રીને લેખિતમાં આપવાનો હોય છે, એટલે કે લખીને આપશે, ઓકે. અને આની અંદર ક્યારે પણ પૂરક પ્રશ્નો પૂછી શકાય નહીં. એટલે કે સમજી લો કે સભ્યો દ્વારા, ઓકે, અતારાંકિત પ્રશ્ન પૂછ્યો
તો મંત્રી શું કરી દેશે, એને લખી દેશે. ઓકે, એનો જવાબ છે લખી દેશે અને લખીને એને આપી દેશે. તો એની અંદર પૂરક પ્રશ્ન પૂછી શકાશે નહીં અતારાંકિત પ્રશ્નની અંદર. તો તારાંકિત અને અતારાંકિત આઈ હોપ સો ખ્યાલ આવી ગયો હશે. તારાંકિત એટલે કે સ્ટાર ક્વેશ્ચન, જેની અંદર ફૂંદડી હશે અને જે ક્વેશ્ચનની પાછળ ફૂંદડી હોય તો એનો જવાબ મંત્રીએ મૌખિક રીતે આપવાનો હોય છે અને મૌખિક રીતે જ્યારે જવાબ આપે છે તો એની અંદર પૂરક પ્રશ્નો પૂછી શકાય છે. જ્યારે અતારાંકિતની અંદર ફૂંદડીનું ચિહ્ન હોતું નથી, એનો જવાબ લેખિતમાં આપવાનો હોય છે મંત્રીને અને એના માટે સમય મળશે. ઓકે, લેખિતમાં લખવા માટે સમય મળશે, એવું નહીં કે તરત ને તરત લખીને આપી દેશે, નકે સમય મળશે. અને એનો જવાબમાં પૂરક પ્રશ્નો પૂછી શકાતા નહીં, એક વખત લખીને જવાબ આપી દીધો પછી વાત પૂરી. હવે ત્રીજો આવે છે અલ્પ સૂચના પ્રશ્નો, મોસ્ટ આઈએમપી શોર્ટ નોટિસ ક્વેશ્ચન. શું કહેવામાં આવે છે? શોર્ટ નોટિસ ક્વેશ્ચન. આ જે અલ્પ સૂચક પ્રશ્નો છે ને એ લોક મહત્વ અને તાત્કાલિક બાબતો ઉપર હોય છે, જેના જવાબ માટે મંત્રીને સામાન્ય રીતે 10 દિવસનો સમય મળતો હોય છે. હવે સિમ્પલ વસ્તુ, કોઈ સભ્ય છે, આ સભ્ય દ્વારા કોઈ મંત્રીને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો, કોઈ મંત્રીને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો. હવે સભ્ય દ્વારા પ્રશ્ન કંઈક એવો છે જેનો જવાબ મંત્રી હાલ તાત્કાલિક ના આપી શકે, પરંતુ એ મંત્રીને કંઈક રિપોર્ટ જોવા પડે, એનું એનાલિસિસ કરવું પડે અને એનાલિસિસ કર્યા પછી એનો રિપોર્ટ બનાવીને સભ્યને આપે. તો એવા જે પ્રશ્નો હોય છે એને અલ્પ સૂચક પ્રશ્નો કહેવામાં આવે, જેનો જવાબ હાલ મંત્રી જોડે હોય જ નહીં. કેમ? કારણ કે સમજી લો કે એક્ઝામ્પલ તરીકે વાત કરું કે ભાઈ કોરોના કાળ ચાલે છે. હવે કોરોના કાળની અંદર અત્યારે હાલ કેટલા લોકો મરી ગયા એ સમજી લો મંત્રીને પણ ખબર ના હોય. આ સમજી લો કે આ સ્વાસ્થ્ય મંત્રી છે. ઓકે, સ્વાસ્થ્ય મંત્રી છે. હવે સભ્ય દ્વારા એમને ડાયરેક્ટ એવો કંઈક અલ્પ સૂચક પ્રશ્નની અંદર એવું ક્વેશ્ચન કરી નાખ્યો કે અત્યારે કોરોનાની સ્થિતિ શું છે, કેટલા લોકો મરેલા છે, કેટલા લોકો હોસ્પિટલની અંદર છે, કેટલા લોકો સાજા થઈ ગયા. તો એ મંત્રીને મોઢે તો હોય નહીં, એના માટે મંત્રીને થોડો સમય જોઈએ છે. ઓકે, કારણ કે એનો રિપોર્ટ બનાવે, એકચ્યુઅલી જે ઓરિજિનલ ડેટા છે એ કાઢે. તો એના માટે એમને સમજી લો કે સામાન્ય રીતે 10 દિવસનો સમય આપવામાં આવશે અને 10 દિવસની અંદર આ જે છે મંત્રી, સ્વાસ્થ્ય મંત્રી, એ સભ્યને એનો રિપોર્ટ લાવીને આપી દેશે કે ભાઈ અત્યારે આ સ્થિતિ છે, આટલા લોકો હોસ્પિટલમાં છે, આટલા લોકો અત્યારે બહાર છે, આટલા લોકો સાજા થઈ ગયા, ઓકે, આટલા લોકો બીમાર છે. તો આવા કોઈ જે પ્રશ્નો હોય છે જેની અંદર મંત્રી તાત્કાલિક જવાબ નથી આપતા, પરંતુ થોડો સમય લઈને એકચ્યુઅલ ડેટા જે રિપોર્ટ છે એ રિપોર્ટ બનાવીને જે સભ્ય છે જેને ક્વેશ્ચન પૂછ્યો છે એને સબમિટ કરે છે. તો આવા જે ક્વેશ્ચન હોય છે એને અલ્પ સૂચના પ્રશ્નો કહેવામાં આવે છે, શોર્ટ નોટિસ ક્વેશ્ચન કહેવામાં આવે છે. આનો જવાબ મૌખિક આપવાનો હોય છે, જેમાં જરૂર જણાય તો પૂરક પ્રશ્નો પૂછી શકાય છે. હવે મૌખિક આપવાનો એનો મતલબ એવો નહીં કે એની અંદર જે ડોક્યુમેન્ટ છે સબમિટ નહીં. જો એટલે કે સમજી લો કે સભ્ય દ્વારા મંત્રીને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો, મંત્રીએ એની ચકાસણી કરશે, યોગ્ય જે ડેટા છે એને કાઢશે. હવે જો યોગ્ય ડેટા નાના હોય તો એ શું કરી દેશે, બીજા દિવસે આવીને, મતલબ કે જ્યારે પણ ડેટા એને મળી જાય આવીને શું કરી દેશે, મૌખિકની અંદર જવાબ આપી દેશે. અને જરૂર જણાય, ઓકે, ડોક્યુમેન્ટની જરૂર જણાય તો એ સભ્યને ડોક્યુમેન્ટ પણ આપી દેશે કે ભાઈ આ રહ્યા ડેટા. બાકી શું કરી દેશે, એ જવાબ મૌખિકમાં પણ આપી શકે છે. હવે એટલું તમારા માઇન્ડની અંદર રાખવાનું કે જ્યારે મૌખિક જવાબ આપે ને મંત્રી, ત્યારે એની અંદર પૂરક પ્રશ્નો પૂછી શકાય છે. એટલે કે સમજી લો કે સ્વાસ્થ્ય મંત્રીએ એમ કીધું કે અત્યારે સમજી લો 2 લાખ લોકો છે એ શું છે, કોરોનાગ્રસ્ત છે અને અત્યારે હોસ્પિટલની અંદર છે. તો સભ્ય છે એના ઉપર પૂરક પ્રશ્ન પૂછી શકે છે, ભાઈ હોસ્પિટલની અંદર છે તો કઈ હોસ્પિટલમાં વધારે છે, ઓક્સિજનના સિલિન્ડર કેટલા છે, એટલે કે જેટલા બીમાર છે એટલા ઓક્સિજનના સિલિન્ડર છે. ઓકે, તો આવા પ્રશ્નો, પૂરક પ્રશ્નો છે એ એની અંદર પૂછી શકાય છે. તો એટલું વસ્તુ યાદ રાખવાનું કે તારાંકિત પ્રશ્નો અને અલ્પ સૂચના પ્રશ્નો આ બંને મૌખિક રીતે આપવામાં આવે છે અને બંનેની અંદર પૂરક પ્રશ્નો પૂછી શકાય છે. તો આટલો માઇન્ડમાં આપણે રાખીશું. બીજી વસ્તુ કે આ જે 3 પ્રશ્નો છે આ કોને પૂછવામાં આવશે, તો મંત્રીઓને પૂછવામાં આવશે. હવે તમને મેં આગળ જેમ કીધું કે એવું નહીં કે ભાઈ મંત્રીઓને જ આ ક્વેશ્ચન પૂછવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે સંસદના કોઈ મંત્રી સિવાય કોઈ સામાન્ય સદસ્ય છે જે કોઈ ખરડા કે કાર્ય માટે જવાબદાર છે, તો એમને પણ આ મંત્રીની જેમ 3 પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે. એટલે તમારા માઇન્ડની અંદર એવું ના રાખતા કે ભાઈ આ જે ટાઈપના જે પ્રશ્નો છે, ઓકે, આ જે પ્રશ્ન કાર્ડ છે એની અંદર ખાલી ને ખાલી મંત્રીને જ ક્વેશ્ચન પૂછવામાં આવશે. નોર્મલી 90% નહીં 99% મંત્રીને જ પૂછવામાં આવે છે, કારણ કે બધા મંત્રાલયો એ મંત્રીની અંદર જ ડિવાઈડ કરવામાં આવેલા છે. તો 99% કહીએ તો મંત્રીઓને જ પૂછવામાં આવશે, પરંતુ 1% ની અંદર સમજી લો કે કોઈ સદસ્ય છે, એ સદસ્ય કોઈ મંત્રીમંડળનો પાર્ટિસિપેટ નથી, ના એ મંત્રી પરિષદની અંદર છે, પરંતુ સમજી લો કે આ મંત્રી દ્વારા કોઈ ખરડો લાવવામાં આવે છે, તો કોઈ બીજો સદસ્ય છે એ આ ખરડા ઉપર પણ પ્રશ્નો પૂછી શકે છે આ સામાન્ય સદસ્યને.
તો એવું જરૂરી નથી કે ભાઈ મંત્રીઓ છે એ મંત્રીઓને જ પ્રશ્ન પૂછવામાં આવશે. કોઈ સામાન્ય સદસ્ય જેના દ્વારા કોઈ ખરડો લાવવામાં આવ્યો હોય અને એમાંથી કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો બીજો સદસ્ય છે એ સદસ્યને ઓકે સામાન્ય સદસ્યને પણ આ જ ટાઈપના 3 ટાઈપના પ્રશ્નો પૂછી શકે છે. તો અહીંયા એક લાઈન લખેલી છે, યાદ રાખજો કે સંસદમાં કોઈ મંત્રી સિવાય કોઈ સામાન્ય સદસ્ય જે કોઈ ખરડા કે કાર્ય માટે જવાબદાર હોય તો એને પણ મંત્રીની જેમ 3 પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે. પણ નોર્મલી એ 99% હું કહું છું કે મંત્રીઓને જ પૂછવામાં આવે છે, કારણ કે મોસ્ટ ઓફ મંત્રાલયને લગતા જ ક્વેશ્ચનો હોય છે. ક્લિયર? તો આઈ હોપ સો આજે પહેલો જે પ્રશ્નકાળ છે એ પ્રશ્નકાળ તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ 11 થી 12 વાગ્યા સુધી પ્રશ્નકાળ ચાલે છે. આ પ્રશ્નકાળની અંદર આ બધી બાબતો છે એ ડિસ્કસ કરવામાં આવે છે. ક્લિયર? તો આઈ હોપ સો આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે. એના પછી આગળ વધીએ, વાત કરીએ શૂન્યકાળ, જેને કહેવામાં આવે છે 0 અવર. શું કહેવામાં આવે છે? 0 અવર કહેવામાં આવે છે. હવે જે શૂન્યકાળ છે એની શરૂઆત બપોરના 12 વાગે શરૂ થાય છે. ઓકે, 11 થી 12 શું કહેવામાં આવે છે? પ્રશ્નકાળ કહેવામાં આવે છે. અને 12 વાગ્યાથી શું ચાલુ થાય છે? તો શૂન્યકાળ ચાલુ થાય છે, જેને 0 અવર કહેવામાં આવે છે. હવે રિસેન્ટલી જે બિન સચિવાલયની એક્ઝામ ગઈ, ઓકે, એની અંદર આ શૂન્યકાળને લઈને ક્વેશ્ચન પૂછાયો હતો કે ભાઈ શૂન્યકાળ છે એ ક્યારે શરૂ થાય છે? ઓકે, તો બપોર પછી શરૂ થાય છે. એમાં સ્પેસિફિક એવું 12 વાગ્યાથી નથી લખેલું, પણ એટલું યાદ રાખવાનું કે પ્રશ્નકાળ પછી રિસેન્ટલી પછી એને શું આવે? શૂન્યકાળ આવે. અથવા તો આ વસ્તુ માઇન્ડમાં રાખવાનું કે પ્રશ્નકાળ અને જે સંસદીય કાર્યક્રમ છે, મેન એજન્ડા છે, પ્રશ્નકાળ અને સંસદીય મેન એજન્ડા છે, એ બંનેની વચ્ચે શું આવે છે? શૂન્યકાળ આવે છે. આટલું માઇન્ડમાં રાખજો. તમારે આ યાદ રાખો કે 12 થી 1 નો નોર્મલી 12 થી 1 નો શું હોય છે? શૂન્યકાળ હોય છે. પરંતુ આપણે મેન શું યાદ રાખીશું કે એવું જરૂરી નથી કે આ જે શૂન્યકાળ છે એ 1 કલાકનો જ હોય. કદાચ એ 1.5 કલાકનો પણ હોઈ શકે. જો ઈચ્છા થાય કે આ શૂન્યકાળની અંદર વધારે કંઈક માહિતી છે તો એ 1.5 કલાક પણ ખેંચી શકે છે. તો આપણે માઇન્ડની અંદર એટલું યાદ રાખીશું કે 12 વાગે શરૂ થાય છે. 12 થી 1 માઇન્ડમાં રાખવાનું, પરંતુ મેન આપણે યાદ રાખવાનું કે ભાઈ 12 વાગે શરૂ થાય છે અને એ પ્રશ્નકાળ અને જે સંસદીય કાર્યક્રમ હોય છે મેન, એ વચ્ચેનો સમયગાળો હોય છે, જેને શું કહેવામાં આવે છે? શૂન્યકાળ કહેવામાં આવે છે. તો યાદ રાખજો કે જે પ્રશ્નકાળ હોય છે અને જે સંસદીય કાર્યક્રમ વચ્ચેનો જે મેન સમયગાળો હોય છે તો એને શૂન્યકાળ કહેવામાં આવે છે. હવે જે શૂન્યકાળ છે ને એકચ્યુઅલી બંધારણની અંદર આવું ક્યાંય લખેલું નથી કે ભાઈ શૂન્યકાળ, ના સંસદીય કાયદાની અંદર લખેલું છે કે આવું કોઈ શૂન્યકાળ. આ જે શૂન્યકાળ શબ્દ છે ને એ આખા દેશની આખા વિશ્વની અંદર ભારતની દેન છે. મતલબ કે શૂન્યકાળની જો શરૂઆત કરી હોય તો એ ભારતે કરેલી છે. ઓકે, તો તમે બધા નીચે કોમેન્ટ કરતા હતા કે સાહેબ ભારતે બધાના બંધારણમાંથી ખાલી લીધું જ છે, કંઈ આપ્યું નથી. તો યસ, આપેલું છે શૂન્યકાળ. ઓકે, શૂન્યકાળ એ ક્યાંથી ઉદ્ભવ્યો? તો ભારતમાંથી ઉદ્ભવ્યો, ભારતીય સંસદમાંથી ઉદ્ભવ્યો. અને અત્યારે તમે જુઓ કે ઓલમોસ્ટ બધા દેશના સંસદીય પ્રણાલીની અંદર આ જે સમય છે શૂન્યકાળ, જે 0 અવર કહેવામાં આવે છે, એ એપ્લાય કરવામાં આવે છે. તો આખા વિશ્વની અંદર ભારતની દેન છે આ શૂન્યકાળ. હવે તમને એવો ક્વેશ્ચન થાય કે સાહેબ આ શૂન્યકાળની શરૂઆત કોને કરી? તો જુઓ, શૂન્યકાળ છે ને એની શરૂઆત 1962માં જે ચોમાસું સત્ર હતું, આ ચોમાસા સત્રની અંદર થયું હતું. અને આ જે શૂન્યકાળ નામ છે ને એ એકચ્યુઅલી મીડિયા દ્વારા આપવામાં આવ્યું છે. ઓકે, આ મીડિયા દ્વારા આપવામાં આવ્યું. તો આ કોઈ કહેવાય કે કોઈ કાયદાની અંદર લખેલું નથી, ના કોઈ બંધારણની અંદર લખેલું નથી. તમને ખબર હોય કે લોકસભા અને રાજ્યસભા ચાલતી હોય તો ત્યાં મીડિયા હોય. ઓકે, તેનું લાઈવ પ્રસારણ થાય છે લોકસભા ટીવી, રાજ્યસભા ટીવી, તો એની અંદર મીડિયા હાજર હોય છે. તો મીડિયા આને 0 અવર તરીકે શું કરતી હતી? ઉચ્ચરતી હતી કે ભાઈ પહેલો પ્રશ્નકાળ હોય, પછી સંસદીય કાર્યક્રમ થાય છેલ્લે, અને વચ્ચે જે સમયગાળો હોય જેની અંદર બધા ડિસ્કશન કરતા હોય તો એને શું કહેવામાં આવે? શૂન્યકાળ. તો શૂન્યકાળ એ મીડિયાએ નામ આપેલું છે. ક્લિયર? તો યાદ રાખજો. તો શૂન્યકાળની જોગવાઈ કોઈ સંસદીય નિયમની અંદર નથી. શૂન્યકાળની શરૂઆત 1962માં જે ચોમાસું સત્ર હતું એની અંદર આ નામનો પહેલી વખત મીડિયા દ્વારા શું કરવામાં આવ્યું હતું? ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને ફરીથી પછી તો આગળ જતા આ જે નામ છે એ પ્રચલિત થઈ ગયું. ઓકે, અને પછી તો આ જે સમયગાળો છે પ્રશ્નકાળ અને સંસદીય કાર્યક્રમ, એને શૂન્ય અવર તરીકે ઓળખવા માંડ્યા. હવે શૂન્ય અવરમાં એકચ્યુઅલી થાય છે શું? ઓકે, ચલો, પ્રશ્નકાળની અંદર તો બધા પ્રશ્નો પૂછવામાં આવે છે મંત્રીઓને, તો આ શૂન્યકાળની અંદર શું ડિસ્કશન કરવામાં આવે છે? તો યાદ રાખજો કે આ દરમિયાન કોઈ પણ સભ્ય કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર કોઈ પણ બાબત ઉપર ચર્ચા કરી શકે છે. હવે સમજી લો કે સિમ્પલ વસ્તુ છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે જસ્ટ એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આપણા બધા મંત્રીઓ છે, આ મંત્રીઓ જોડે કોઈ એવી ચર્ચા કરવા માટે કોઈ એવો કોઈ સ્પેસિફિક મુદ્દો નથી. બધા મંત્રીઓ બેઠા છે, જેમ કે આપણે કહેવાય કે આપણા દોસ્તારો બધા બેઠા હોય તો આપણે આલતુ ફાલતુ ચર્ચા કરતા હોઈએ ને
કે ભાઈ તારું શું થયું, તારા લગ્નનું શું થયું, મતલબ કે એને કોઈ એવી સૂચના નથી આપી કે ભાઈ હું આ ટાઈપના તમને ક્વેશ્ચન પૂછીશ કે આપણે જ્યારે મળીશું ત્યારે હું તારા લગ્ન વિશેના ક્વેશ્ચન પૂછીશ. ના, જ્યારે મળીએ છીએ ત્યારે આપણે વાતમાં આપણે એના લગ્નના પણ ક્વેશ્ચન પૂછી લઈએ, એની લાઈફના પણ ક્વેશ્ચન પૂછી લઈએ. તો આ રીતના કોઈ અગાઉથી સૂચના આપવામાં આવતી નથી. જસ્ટ કોઈ પણ મંત્રી કોઈ પણ સભ્ય કે કોઈ પણ વ્યક્તિને એ જે લોકસભામાં હાજર હોય એમાં કોઈ પણ સદસ્ય કોઈ પણ મંત્રીને, કોઈ સદસ્ય બીજા સદસ્યને, કોઈ મંત્રી સદસ્યને કોઈ પણ સૂચના આપ્યા વગર કોઈ પણ બાબતની અંદર ચર્ચા વિચારણા કરવા માટે એ પ્રશ્ન પૂછી શકે છે. પછી એ ચર્ચા છે એ આખા લોકસભાની અંદર ફેલાય છે અને આખી લોકસભા એ બાબત ઉપર શું કરે છે, ડિસ્કશન કરે છે. મતલબ કે એવો કોઈ મુદ્દો ઓકે જે ચર્ચિત હોય અને કોઈ સમજી લો કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, યુક્રેન અને રશિયાનો મુદ્દો છે, તો સમજી લો કે યુક્રેન અને રશિયાની વોર ચાલી, તો શૂન્યકાળની અંદર કોઈ એક વ્યક્તિ છે એ ઊભો થઈને કોઈ ક્વેશ્ચન કરશે કે આપણે કોની જોડે જોડાવવું જોઈએ, રશિયા જોડે જોડાવવું જોઈએ કે યુક્રેન જોડે જોડાવવું જોઈએ. તો અહીંયા શું કરશે, બધા જે સદસ્યો છે એ ડિસ્કશન કરવા માંગશે. અમુક સદસ્ય એમ કહેશે કે આપણે યુક્રેનનો સાથ આપવો જોઈએ, અમુક સદસ્ય એમ કહેશે કે ભાઈ ના, રશિયાએ આપણે ભૂતકાળમાં હેલ્પ કરેલી છે તો આપણે રશિયાનો સાથ આપવો પડે. અમુક ઊભો થઈને કહે કે આપણે જો યુક્રેનનો સાથ નહીં આપીએ તો યુએસ સાથે આપણી દુશ્મની થઈ જશે. બીજો વ્યક્તિ ઊભો થઈ જાય કે આપણે જો રશિયાનો સાથ નહીં આપે તો આપણે ક્રૂડ ઓઇલ ક્યાંથી લાવીશું. તો ટૂંકમાં એ બાબતને લઈને આખી જે સભા છે શું કરવા માંડે છે, ચર્ચા વિચારણા કરવા માંડે છે. તો એ જે બાબત છે એ આપણા એજન્ડામાં નથી, સંસદના એજન્ડામાં નથી કે ભાઈ આપણે આ વસ્તુ ડિસ્કશન કરીશું, પરંતુ આ શૂન્યકાળની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાબતની ચર્ચા કરવા માટે એ મુદ્દો છે એ મૂકી શકે છે અને પછી આખી સભા શું કરશે, એને ડિસ્કશન કરશે. તો જેને શું કહેવામાં આવે છે, શૂન્યકાળ કહેવામાં આવે છે, 0 અવર કહેવામાં આવે છે. તો આઈ હોપ સો 0 અવર પણ તમને માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયું હશે. એના પછી લાસ્ટ જે 2 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો જે સમય છે ઓકે, 1 થી 2 ની તો શું હશે, બ્રેક હશે, ભોજન. તો ધારાકીય કાર્યવાહી કાં તો તમે પ્રસ્તાવ કરી શકો કાં તો સરકારી કાર્યવાહી તમે કહી શકો. તો જે સંસદના 2 વાગ્યાથી લઈને સંસદના 6 વાગ્યા સુધીના એજન્ડા પ્રમાણે સંસદીય કાર્યવાહી કરવામાં આવશે. જો રાજ્યસભા હશે તો 2 થી 5, લોકસભા હશે તો 2 થી 6 ઓકે. પણ નોર્મલી આપણે 2 થી 6 રાખીએ છીએ કારણ કે એ જે ફિક્સ છે, આવું કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો, પણ આ 6 વાગે છે એ લોકસભાનો ફિક્સ ટાઈમ હોય છે. બાકી જો કોઈ મુદ્દો આવી જાય તો 6 ના 6:30 પણ થઈ શકે છે. રાજ્યસભાની અંદર આમ તો 5 વાગ્યા સુધી હોય છે, પણ કોઈ મુદ્દો આવી જાય તો 5:30, 6 પણ થઈ શકે છે ઓકે. તો સંસદમાં 2 વાગ્યાથી લઈને જે 6 વાગ્યા સુધીનો હોય છે એ એજન્ડા પ્રમાણે જે પહેલેથી નક્કી હોય છે કે ભાઈ આપણે આ પ્રસ્તાવો છે એને મૂકવાના છે ઓકે, એના ઉપર ડિસ્કશન કરવાનું છે, એમાં મત આપવાના છે. તો જે એજન્ડા હોય છે એ પ્રમાણે સંસદીય કાર્યવાહી કરવામાં આવે છે. હવે જે એજન્ડો હોય છે એ એજન્ડો કોના જોડે હોય છે, તો અધ્યક્ષ પાસે હોય છે. અધ્યક્ષ જોડે હોય છે કે ભાઈ આપણે જે 2 થી લઈને 6 વાગ્યા સુધી આ અમુક બાબતો છે, અમુક જે ચર્ચા કરી, સમજી લો અમુક લોકો છે પ્રસ્તાવ માટે આ વસ્તુ મૂકવાના છે, તો આખો એજન્ડો હશે કે ભાઈ આ વ્યક્તિ છે એમને કંઈક પ્રસ્તાવમાં કંઈક મૂકવાનું છે તો એમને પહેલેથી જણાવેલું હશે કે મારે આ પ્રસ્તાવ મૂકવો છે. તો આખો એજન્ડો છે 2 થી 6 વાગ્યાનો એ કોના જોડે હશે, લોકસભાના અધ્યક્ષ કે રાજ્યસભા હોય તો રાજ્યસભાના સભાપતિ પાસે હશે. હવે આ કાળમાં અધ્યક્ષની સંમતિથી કરવામાં આવેલા પ્રસ્તાવ સિવાય સામાન્ય જાહેર મહત્વની બાબતે ચર્ચા થઈ શકે નહીં. જો અહીંયા શું હોય કે જે એજન્ડો હોય ને એ એજન્ડો નક્કી જ હોય કે આપણે આ સમયથી આ સમય સુધી શું કરવાનું છે, ફિક્સ આપણે આ બાબત ઉપર ડિસ્કશન કરવાનું છે અને જે પહેલેથી નક્કી જ હોય. જો એજન્ડો ન હોય તો કાર્ય થઈ જ ના શકે. સમજી લો કે એજન્ડો જ નથી તો કોઈક બીજો વ્યક્તિ આ પૂછે, કોઈ ત્રીજો વ્યક્તિ આ પૂછે, કંઈક પેલો આનો પ્રસ્તાવ લાવે, કંઈક બીજો આનો પ્રસ્તાવ લાવે, તો આમ તો સંસદીય કાર્યવાહી થાય જ નહીં. એટલા માટે શું કરવામાં આવે છે, અધ્યક્ષની સંમતિ હોય કે ભાઈ અધ્યક્ષ છે એના જોડે એજન્ડો હશે તો એ કહેશે કે ભાઈ આ ભાઈ છે એ આ ટાઈપનો કંઈક પ્રસ્તાવની વાત કરતા હતા તો અધ્યક્ષ કહેશે ભાઈ તમે બોલો, તમારો શું પ્રસ્તાવ છે ઓકે. પછી બીજા નંબરે આ ભાઈ કંઈક પ્રસ્તાવ લાવ્યા હતા, એમનો સમય પૂરો થાય એટલે બીજા ભાઈને ઉભો કરશે. તો આ રીતના શું કરવામાં આવશે, 1 by 1 જે એજન્ડો છે એ પ્રમાણે કાર્યવાહી ચાલશે. તો એની અંદર જે સામાન્ય જાહેર મહત્વની બાબત છે એના ઉપર પણ ચર્ચા થઈ શકે નહીં, એજન્ડા પ્રમાણે જવું પડશે. હવે ગૃહના મંત્રીઓ અને જે ખાનગી મંત્રીઓ છે એમના દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવનો સ્વીકાર કે અસ્વીકાર દ્વારા વિવિધ મુદ્દાઓ પર તેમના નિર્ણયો અને અભિપ્રાયો વ્યક્ત કરે છે. હવે જો મંત્રીઓ અને ખાનગી મંત્રીઓ અને ખાનગી મંત્રીઓમાં શું ફરક છે મેં આગળ ડિસ્કશન કરી ગયા છે. અથવા તો તમે એવું પણ કહી શકો કે જે મંત્રીઓ છે અને જે સદસ્યો છે ઓકે, આ જે મંત્રીઓ છે એમપી બધાને કહેવામાં આવે છે ઓકે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહેવામાં આવે છે. તો અમુક ખાનગી મંત્રીઓ જે કહેવાય કે મંત્રીઓની અંદર સામેલ નથી, સામાન્ય સદસ્યો છે, તો એમના દ્વારા પણ કંઈક ખરડા લાવવામાં આવે છે અને જે મંત્રીઓ છે એમના દ્વારા પણ ખરડા લાવવામાં આવે છે. તો એ જે ખરડા છે એનો સ્વીકાર કરો
ઓકે, એનો અસ્વીકાર કરવો, એના બાબતે ચર્ચા કરવી, એના બાબતે નિર્ણયો કરવા, બધાના અભિપ્રાયો જાણવા. તો આ મેન જે કામ છે ને એ આ 2 થી લઈને 6 વાગ્યા સુધી થાય છે. કારણ કે તમને માઇન્ડની અંદર તો એક વસ્તુ ફિક્સ જ છે કે ભાઈ સંસદનું કામ શું? સંસદનું કામ કાયદા બનાવવાનું. તો જે કાયદા બનાવવાનું કામ છે ને એ 2 થી 6 માં થાય છે. ઓકે, તમારા માઇન્ડની અંદર એક જ ક્વેશ્ચનનો આન્સર હશે કે ભાઈ સંસદ શું કરે? તો સંસદ કાયદા બનાવે. તો એ સંસદ કાયદા ક્યારે બનાવે? તો સંસદ એ 2 થી 6 વાગ્યા સુધીમાં કાયદા બનાવે. તો 2 થી 6 વાગ્યા સુધીમાં પ્રસ્તાવ આવે, એ પ્રસ્તાવ વાંચવામાં આવે, એના પછી એ પ્રસ્તાવને લઈને બધાના અભિપ્રાય જાણવામાં આવે, પછી મતદાન કરવામાં આવે, અને મતદાન કરીને એ વ્યક્તિ જે ખરડો લાવ્યો છે અથવા જે પ્રસ્તાવ લાવ્યો છે એનો સ્વીકાર થાય, કાં તો શું થાય? અસ્વીકાર થાય. તો એ જે મેઇન કામ છે એ 2 થી 6 વાગ્યા સુધી થશે. આગળ વાત કરીએ, સભ્યો દ્વારા લાવવામાં આવેલા વિવિધ બાબતો ઉપર ચર્ચા કરવા માટે પ્રસ્તાવને 3 ભાગમાં વહેંચી શકાય. હવે જો પ્રસ્તાવ છે ને એ પ્રસ્તાવ આપણે ઘણી બધી છે, આપણે ઘણા બધા પ્રસ્તાવો જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. પણ એજ ઓફ નાવ જે સભ્યો છે ને એ સભ્યો દ્વારા જે પ્રસ્તાવ લાવવામાં આવે છે એને નોર્મલી 3 ભાગની અંદર વહેંચી શકાય. બાકી પ્રસ્તાવો તો ઘણા બધા છે, એવું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશ કે કયા કયા ટાઈપના મેન પ્રસ્તાવો આવે છે. પણ એજ ઓફ નાવ જે સભ્યો છે, સભ્યો, ઓકે, મંત્રીઓ સિવાયના જે સભ્યો છે અને જે કહેવાય કે કોઈ ખરડા સિવાયના કોઈ અમુક એવી બાબતો ઉપર કંઈક ચર્ચા વિચારણા કરવા માટે, ચર્ચા વિચારણા કરવા માટે જે પ્રસ્તાવો લાવવામાં આવે છે એ પ્રસ્તાવોને 3 ભાગની અંદર વહેંચી શકાય. જોઈએ એ કેવા કેવા પ્રસ્તાવો હોય. સૌથી પહેલો આવે છે મૂળ પ્રસ્તાવ, જે સભ્યો દ્વારા લાવવામાં આવે છે. હવે મૂળ પ્રસ્તાવ કેવો હોય? મહત્વનો હશે, જેની અંદર સમજી લો કે રાષ્ટ્રપતિના મહાભિયોગની કોઈ પ્રક્રિયા છે, મતલબ કે રાષ્ટ્રપતિને એમના પદ ઉપરથી હટાવવા માટે ઓકે કોઈ પ્રસ્તાવ લાવવામાં આવે, પછી ચૂંટણી કમિશનરને હટાવવા માટેનો કોઈ પ્રસ્તાવ હોય, કેગને હટાવવાનો કોઈ પ્રસ્તાવ હોય. તો આવા મહત્વપૂર્ણ બાબત સાથે જે સંકળાયેલો જે પ્રસ્તાવ હોય તો એને શું કહેવામાં આવે છે? મૂળ પ્રસ્તાવ કહેવામાં આવે છે. હવે મૂળ પ્રસ્તાવ છે ને એ સ્વતંત્ર પ્રસ્તાવ હોય છે. સ્વતંત્રનો મતલબ શું? કે વ્યક્તિ દ્વારા લાવવામાં આવે છે. ઓકે, એ વ્યક્તિ દ્વારા લાવવામાં આવે છે. એટલે કે સમજી લો કે સંસદમાં 543 લોકો છે. હવે 543 માંથી ખાલી એક સદસ્ય, ઓકે, એક સદસ્ય એવું કે રાષ્ટ્રપતિને મતલબ કે રાષ્ટ્રપતિ એ પોતાના બંધારણનો ભંગ કર્યો છે, એના ઉપર આપણે શું કરવાનું છે? મહાભિયોગ પ્રક્રિયા આપણે શરૂ કરવી જોઈએ. આ જસ્ટ પ્રસ્તાવ છે, આ જસ્ટ શું કર્યું છે? હજુ તો પ્રસ્તાવ છે. એના ઉપર કોઈ કાર્યવાહી કે થવી જોઈએ કે નહીં એ નથી. હવે આ પ્રસ્તાવ ઉપર કેટલા લોકો ટેકો આપે છે એના ઉપર આધાર રહેશે કે એ પ્રસ્તાવ માન્ય ગણાશે કે નહીં. ઓકે, એ પ્રસ્તાવ માન્ય ગણાશે કે નહીં, તો એ ટેકા ઉપર આધાર રહેશે કે ભાઈ કેટલા સદસ્યો છે એ આ પ્રસ્તાવ ઉપર ટેકો આપે છે. તો આવો જો કોઈ પ્રસ્તાવ એ સ્વતંત્ર રીતે કોઈ એક વ્યક્તિ લાવે છે સંસદની અંદર તો એને મૂળ પ્રસ્તાવ કહેવામાં આવે છે. તો મૂળ પ્રસ્તાવ મહત્વપૂર્ણ બાબતનો હોય, જેમ કે રાષ્ટ્રપતિને હટાવવા, ચૂંટણી કમિશનરને હટાવવા, કેગને હટાવવા જેવા મહત્વપૂર્ણ કોઈ બાબત હોય તો એના માટે ઇન્ડિવિજ્યુઅલી કોઈ એક વ્યક્તિ સ્વતંત્ર પ્રસ્તાવ મૂકશે. પછી એનો ટેકો છે એ ટેકો જોવા મળશે કે ભાઈ કેટલા લોકો આની સાથે સહમત છે. જો સહમત થશે પછી રાષ્ટ્રપતિને 14 દિવસ પહેલા શું કરવામાં આવશે? નોટિસ આપવામાં આવશે કે ભાઈ તમારા વિરુદ્ધ ઓકે આવો કોઈ પ્રસ્તાવ રજૂ થયો છે જેમાં આટલા લોકોએ ટેકો આપ્યો છે. પછી રાષ્ટ્રપતિ એ સંસદમાં આવશે, સંસદમાં આવીને ડિસ્કશન કરશે, પાર્ટિસિપેટ કરશે. ઓકે, પછી શું કરવામાં આવશે કે 2/3 સદસ્યો છે ઓકે એમની જે સહમતિ જો પસાર થઈ જશે તો પછી બીજા ગૃહમાં મોકલવામાં આવશે. તો આવા કોઈ મેન ટાઈપના જે પ્રસ્તાવ હોય છે તો એને મૂળ પ્રસ્તાવ કહેવામાં આવે છે. એના પછી બીજા ટાઈપનો આવે છે જેને કહેવામાં આવે છે સ્થાનાપન્ન પ્રસ્તાવ. શું કહેવામાં આવે છે? સ્થાનાપન્ન પ્રસ્તાવ. હવે સ્થાનાપન્ન પ્રસ્તાવનો મતલબ શું? તો જે મૂળ પ્રસ્તાવ છે એના સ્થાને લાવવામાં આવે છે. ઓકે, તો મૂળ પ્રસ્તાવના સ્થાને લાવવામાં આવતો કોઈ પ્રસ્તાવ તો એને સ્થાનાપન્ન પ્રસ્તાવ કહેવામાં આવે છે. જે એક વૈકલ્પિક પ્રસ્તાવ છે. કોનો વૈકલ્પિક પ્રસ્તાવ છે? તો મૂળ જે છે મૂળ પ્રસ્તાવ એનો વૈકલ્પિક એટલે કે એનો વિકલ્પ આપતો પ્રસ્તાવ છે. જો એને અપનાવવામાં આવે, જે સંસદ છે એ આ સ્થાનાપન્ન પ્રસ્તાવને અપનાવે તો જે મૂળ પ્રસ્તાવ છે એને હટાવી દેવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું. મૂળ પ્રસ્તાવ છે એ શેનો હતો? તો સમજી લો કે રાષ્ટ્રપતિના મહાભિયોગનો પ્રક્રિયાનો હતો. ઓકે, જે મૂળ પ્રસ્તાવ હતો એ શેનો હતો? રાષ્ટ્રપતિના સમજી લો કે મહાભિયોગ પ્રક્રિયાનો હતો. હવે આ જ મહાભિયોગ પ્રક્રિયાને બાબતને લઈને કોઈ એક બીજો પ્રસ્તાવ આવે છે. હવે બીજા પ્રસ્તાવની અંદર એવું લખેલું છે કે આપણે રાષ્ટ્રપતિને મહાભિયોગથી હટાવવા નથી, મતલબ કે એમને એટલું બધો પણ મોટો કોઈ ગુનો નથી કર્યો, અથવા તો એ ગુનો સમજી લો કે મજબૂરીમાં કરેલો છે. ઓકે, એમના સારા સ્વભાવથી કદાચ થઈ ગયો હશે.
તો આવા કન્ડિશનની અંદર ઓકે, આવા કન્ડિશનની અંદર એમને મહાભિયોગના સિવાય કોઈ શું બીજી કહેવાય કે બીજી સજા આપી શકાય, મતલબ કે એમના ઉપર કોઈ બીજી કાર્યવાહી કરી શકાય એમને પદ ઉપરથી હટાવવા સિવાય? તો એના મતલબ કે મૂળ પ્રસ્તાવના અથવામાં કોઈ પ્રસ્તાવ લાવવામાં આવે છે, એના અથવામાં. ઓકે, તો એને શું કહેવામાં આવે છે? સ્થાનાપન્ન પ્રસ્તાવ કહેવામાં આવે છે. તો સ્થાનાપન્ન પ્રસ્તાવ એક વૈકલ્પિક પ્રસ્તાવ છે, એટલે કે જે મૂળ જે પ્રસ્તાવ છે એના અથવામાં લાવવામાં આવે છે, એના વિકલ્પમાં લાવવામાં આવે છે. હવે જો મૂળ પ્રસ્તાવ છે, સોરી, જે સ્થાનાપન્ન પ્રસ્તાવ છે એ અપનાવી લેવામાં આવે છે, સંસદ એને માન્ય આપી દે છે કે ભાઈ ના, આપણે રાષ્ટ્રપતિને હટાવવા નથી, પણ આપણે આ જે વસ્તુ કીધી તમે કે થોડી બાબતો આપણે એને થોડી બીજી રીતના એને સજા આપી શકીએ એમને. તો આવું કોઈ, આ તો જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે આવું કોઈ મતલબ કે મહાભિયોગને રાષ્ટ્રપતિને કોઈ સજા કે એવું કોઈ ઉલ્લેખ નથી એવું કે સજા આપી શકે સંસદ, પણ આ જસ્ટ તમને સમજાવવા માટે કહું છું કે ભાઈ મૂળ પ્રસ્તાવ હોય એના અથવામાં કંઈક આવું લાવવામાં આવે અને જો એને સ્વીકારી લેવામાં આવે તો જે મૂળ પ્રસ્તાવ હતી એ હટાવી દેવામાં આવે, કારણ કે હવે એની જરૂર નથી. કારણ કે આ સમજી લો કે અથવા મૂળ અથવાના વિકલ્પમાં આ છે, તો આ વિકલ્પ તમે સમજી લો કે સ્વીકારી લીધો, તો જે મૂળ પ્રસ્તાવ છે એની જરૂર નથી હવે, તો એને શું કરી દેવામાં આવે છે? હટાવી દેવામાં આવશે. ત્રીજો આવે છે પૂરક પ્રસ્તાવ. તો પૂરક પ્રસ્તાવ એટલે શું? કે જે મૂળ પ્રસ્તાવ છે એ સંસદની અંદર રજૂ કર્યો, ઓકે, કોઈ સભ્ય દ્વારા રજૂ કર્યો, હવે એના ઉપર ચર્ચા વિચારણા થઈ. હવે ચર્ચા વિચારણા થયા પછી બધાને એવું લાગ્યું કે ભાઈ તમારી બાબત યોગ્ય છે, પરંતુ તમારા પ્રસ્તાવની અંદર અમુક આ બાબતો છે ને એ યોગ્ય નથી. ચલો, રાષ્ટ્રપતિને હટાવવા માટેનું તમે કીધું તો ઇટ્સ ઓકે, બટ એમને લઈને આ બધી જે બાબતો તમે આ પ્રસ્તાવની અંદર કીધી છે, મૂકી છે, તો એ વસ્તુ મને યોગ્ય લાગી નહીં. તો જે મૂળ પ્રસ્તાવ છે એની અંદર સુધારા વધારા કરવા, કંઈક બાબત ઉમેરવાની છે, કંઈક બાબત એમાંથી કાઢવાની છે, તો એના માટે જે પ્રસ્તાવ લાવવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? પૂરક પ્રસ્તાવ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ 3 ટાઈપના જે પ્રસ્તાવો છે એ સભ્યો દ્વારા લાવવામાં આવતા હોય છે: મૂળ પ્રસ્તાવ, સ્થાનાપન્ન પ્રસ્તાવ અને પૂરક પ્રસ્તાવ. ક્લિયર? તો આ 3 ટાઈપના શું હોય? પ્રસ્તાવ હોય છે. તો હજુ તો પ્રસ્તાવ તો ઘણા બધા હોય છે જે મંત્રીઓ દ્વારા લાવવામાં આવે છે, સભ્યો દ્વારા લાવવામાં આવે છે, જેને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. તો આઈ હોપ સો આજનો વિડીયો તમને ગમ્યો હશે. તમને એકચ્યુઅલી સંસદની જે કાર્યવાહી કઈ રીતના હોય છે દિવસ પ્રમાણે, તો તમને ખ્યાલ આવી ગયો હશે કે એમની કાર્યવાહીને કઈ રીતના કલાકોની અંદર ડિવાઈડ કરેલી હોય છે. તો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.